જેમાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર 14ના લોકોની સમસ્યા અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર 14ના સ્થાનિક લોકોએ રોડ, રસ્તા, પાણી અને ગેરકાયદેસર બાંધકામોને લઈને રજૂઆત કરી હતી। વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા ગેરબાંધકામો લઈને અનેક વખત આવે છે, તેને લઈને પણ વાળુભાઈ શુક્લે રજૂઆત કરવામાં આવી હતી અને વોર્ડ નંબર 14માં આવેલા અનેક વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી અને પેવર બ્લોકની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તમામ નાગરિકોની રજૂઆતો સાંભળીને વહેલી તકે નિરાકરણ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 14ના સ્થાનિક નગરસેવકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજથી ફરી રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14થી સંપર્ક સમસ્યા સેવાના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। વચ્ચે 2-2.5 મહિના લોકસભાની ચૂંટણી હોવાના કારણે આ કાર્યક્રમો નહોતા થયા। આજે વોર્ડ નંબર 14થી જ્યારે શરૂઆત થઈ છે ત્યારે આ કાર્યક્રમમાં અમારા શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ, અમારા શહેરના મહામંત્રી જસવંતસિંહજી, આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરો અને તમામ નેતાઓની સાથે વિસ્તારના નાગરિકોની અનેકવિધ ફરિયાદો અને તેના નિરાકરણ માટે પ્રયત્નો ચાલુ છે। ખાસ કરીને જે ફરિયાદો આવી છે તેમાં પાણી, ડ્રેનેજની સાથે સ્વચ્છતાનો પણ વિષય આવેલ છે। બધા જ કાઉન્સિલરો સાથે રહીને આ તમામ ફરિયાદોનો નિકાલ કરી રહ્યા છે। આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ જો કોઈક એવી ફરિયાદ હોય, આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ હોય તો આપના વિસ્તારના સ્થાનિક નેતાઓને, કાર્યકર્તાઓને જાણ કરશો તો એ પણ ફરિયાદ, એ સમસ્યાનો ઉકેલ કરવા માટે અમે પ્રામાણિક પ્રયત્ન કરીશું। વાડી દાલિયાવાડી છે, વાડી દાલિયાવાડી નાની શાક માર્કેટ છે, ત્યાં આગળ પેવર બ્લોક માટે ફરિયાદ કરવા આવેલો ને 25-30 ફૂટનો કંઈ પટ્ટો છે, એમાં ખાડા ટેકરા ઘણા પડી ગયા છે અને ઉંમરલાયક માણસો ઘણા પડે છે। અમે ત્યાં બેસીએ જોઈએ છે અને એ લોકોને દવાખાને બી અમે જ લઈ જઈએ છીએ એટલે એટલા ભાગમાં પેવર બ્લોક નખાઈ જાય અને વ્યવસ્થિત રોડ થઈ જાય તો આવતા જતાં પબ્લિકને કોઈ તકલીફ ના પડે એના માટે રજૂઆત કરવા આવેલા। શું નામ કહેવામાં આવે છે? અહીંયા દંડક સાહેબ બેઠા છે, બાલકૃષ્ણ સાહેબ, એમને ચારે કોર્પોરેટરને રજૂઆત કરી એમને કે ભાઈ આ ભાઈનું કામ તમે તાત્કાલિકના ધોરણે કરી આપશો। સારું। શું નામ? વિનોદસિંહ ગોહિલ।